બિહાર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માતાજી સામે અભદ્ર ટિપ્પણી કરવા મામલે સમગ્ર દેશમાં બીજેપીમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે। બીજેપી દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત આજે ભાજપ મહિલા મોરચા દ્વારા વડોદરા શહેરના રેસકોર્સ સ્થિત આંબેડકર સર્કલ પાસે વિરોધ પ્રદર્શન ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ બાદ મહિલા મોરચાની બહેનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શન અને આવેદન આપવાના કાર્યક્રમમાં તમામ વોર્ડમાંથી મોટી સંખ્યામાં બીજેપી મહિલા મોરચાની બહેનો જોડાયા હતા। આજે આપણે વડોદરા મહિલા મોરચા તરફથી ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તરફથી ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના માતોશ્રીનું જે અપમાન કરવામાં આવ્યું અને એના માતૃશક્તિનું એક અપમાન કરવામાં આવ્યું હતું અને બધી જ બહેનો એના માટે વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ વડોદરા મહાનગરની સૌ NGO સાથે સાથે વડોદરા મહાનગરના મહિલા મોરચાની સૌ કાર્યકર્તા બહેનો એનામાં સંમલિત થઈને એક ધરણાનું આયોજન કરવામાં આવ્યું। ધરણામાં આવેલી બધા બહેનોનું એક સિગ્નેચર કેમ્પેઇન કરીને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા માટે બધી બહેનો રેલી સ્વરૂપે આવી અને આ જો અપમાન છે, નારી શક્તિનું અપમાન છે, એ કદાપી સહન ના કરાય। આખા હિન્દુસ્તાનમાં આવી રીતેના ધરણાના આયોજનો બધા જ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તરફથી કરવામાં આવ્યું છે। આજે ઓલ ઓવર ગુજરાતમાં જિલ્લા લેવલે અને તાલુકા લેવલે આવું આયોજન કરવામાં આવ્યું હતું અને બધા જ બહેનોના વિરોધ પ્રદર્શિત કર્યું છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને કહેવામાં આવ્યું છે કે આવું ફરીથી આવી ભૂલ કોઈ માતાઓનું અપમાન ના થાય એના માટેનું તકેદારી આપણા સરકાર તરફથી એમના તરફથી પણ લેવામાં આવે અને એ આવેદનપત્ર એમનો સખત વિરોધ જે લોકોએ કર્યું છે એમને સજા પાત્ર કરવામાં આવે એવું એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બિહારની ઇન્ડી એલાઉન્સની એક રેલીમાં આરજેડી અને કોંગ્રેસના મંચ પરથી એમના કેટલાક નેતાઓ દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સ્વર્ગસ્થ માતૃશ્રી, જેમને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી, જેમને આ દેશને એક મહામૂલો વ્યક્તિ મહામાનવ નરેન્દ્રભાઈને આપ્યા, એ માતૃશ્રીનું અપશબ્દો કરીને ખૂબ ખરાબ રીતે અપમાન કર્યું। ભારતની જનતા સંસ્કારી જનતા છે, આવું અપમાન અને એમાં પણ માતાનું અપમાન જનતા કદાપી સહન કરી શકે તેમ નથી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ દેશભરમાં આ અપશબ્દો જે બોલ્યા છે એનો વિરોધ નોંધાયો છે। આ શબ્દોને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે। આજે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા આંબેડકરજીની પ્રતિમાની સામે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ત્યારબાદ રેલી સ્વરૂપે બધી બહેનો કલેક્ટર ઓફિસ આવીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એવી અરજ કરી છે કે આવું ભવિષ્યમાં ના બને એના માટે સખત પગલાં લેવામાં આવે અને જેમને પણ આ શબ્દો બોલ્યા છે એ દેશની માતાઓની માફી માંગે।